ભાઈ કોઈક જ અભાગ્યો માણસ છે જે આ વિડીયો લાઈક નહીં કરે. હું આવ્યો છું રામાપીરના રણુજામાં. જોઈ લ્યો, આ રામાપીરે અહીંયા પોળો ખાતો હતો, વિસામો ખાતો હતો. આજે પણ માટલામાં કોઈ દી પાણી ખૂટતું નથી. બીજું રામાપીરે ઝાડ વાવ્યું હતું, બધું તમને બતાવું છું. જે લોકો આ વિડીયોને લાઈક અને શેર કરશે ભાઈ, હું તમને માના સોગંદ ખાઈને કહું છું કે એ લોકોના ધાર્યા કામ તમે વાંચો. જય બાબારી હિન્દીમાં લખ્યું, હું માટલા બધું તમને બતાવું છું. 1 મિનિટનો જ વિડીયો છે, આખો વિડીયો જોજો મિત્રો. મને કઈ તમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોવો ને મને કઈ પૈસા નથી મળવાના. હું સાચું હોય જ કહેવા વાળો માણસ છું ભાઈ. જો બાબા રામદેવ પીર કી જય હો. હવે રામાપીરે ખાલી એક ભગત એના સેવક હતા, એની પાસે ખાલી આરામ વિશ્રામ ખાતો હતો. તેદું આ અખંડ છે આમનામ. અને અહીંયા માટલામાં તમને જો અત્યારે પાણી ખૂટી ગયું હોય ને તો સવાર થાય ને તો ઓટોમેટિક પાછું માટલું ભરાઈ જાય. જો બધા માટલા આખા ભર્યા. ટૂંકમાં કહીએ ને, એવું નથી કેતો ઓટોમેટિક ભરાઈ જાય, માણસે ભરવા આવે છે, પણ ઓટોમેટિક જો માટલામાં પાણી ખૂટી જાય ને કોઈ ભગત અહીંથી હાલી નીકળે ને તો આખા માટલા પાછા ભરાઈ જાય. યાર ફટાફટ શેર કરી દો મિત્રો. હું તમને એ ઝાડ બતાવું. જો આ ઝાડમાં બધે જો ચૂંદડી બાંધી દેખાય. જે રામાપીરે ઝાડ તમને હું કહું છું, હાલો જલ્દી દોડીને બતાવું. જો ભાઈ, હું એટલી દોડાદોડી કરું છું વિડીયો બનાવવા. અને જો આ રામાપીરે આ ઝાડ છે એમાં સુકાઈ ગયું હતું અને ઉપર ખાલી હાથ અડાડ્યો તો લીલું ઝાડ થઈ ગયું. એ કોઈને ખબર નથી મિત્રો. આ રણુજાથી રામદેવરા, બરાબર. આ રણુજા રામદેવરા અહીંયા જવાય. આ પોકરણગઢના પીર છે ભાઈ, બરાબર. તો વિડીયોને શેર કરી દો. બાકી મળશું નવા વિડીયોમાં. જય રામાપીર.